નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો છોટાઉદેપુર ટાઈમ્સ। નગરપાલિકા દ્વારા યોજવામાં આવેલા સ્વચ્છતા અભિયાનનો લોકસભા સાંસદ જશુભાઈ રાઠવાની પ્રેરક ઉપસ્થિતિમાં શુભારંભ કરાયો। દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના સેવા કાળના 12 વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષ્યમાં દેશભરમાં સ્વચ્છતા અભિયાન, વૃક્ષારોપણ, વિકાસ પથ, સાફ સફાઈ, પ્રતિષ્ઠિત નાગરિકો સાથે મુલાકાત અને પ્રભુ નાગરિકોનું સંમેલન જેવા અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત નગરપાલિકા છોટાઉદેપુર દ્વારા તારીખ 9મી જૂન 2026ને મંગળવારે સવારે 9 કલાકે નગરની મધ્યમાં આવેલ મહિલા પોલીસ મથકની પાસેથી લોકસભા સાંસદ જશુભાઈ રાઠવાની પ્રેરક ઉપસ્થિતિમાં સ્વચ્છતા અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે છોટાઉદેપુર નગરપાલિકામાં સેવા બજાવતા સફાઈ કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે પાલિકા ઉપપ્રમુખ પરવેઝભાઈ મકરાણી, ચીફ ઓફિસર ભાવિક બરજોડા, નગરપાલિકા વિવિધ સમિતિના ચેરમેનશ્રીઓ, છોટાઉદેપુર શહેર ભાજપના હોદ્દેદારો, પાલિકાના કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। નિશાંત ચૌહાણ, છોટાઉદેપુર। સૌને નમસ્કાર। દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના સેવા કાળના 12 વર્ષ પૂર્ણ થયા છે, ત્યારે આપણે બધા જ સમગ્ર દેશવાસીઓ સ્વચ્છતા અભિયાન, વૃક્ષારોપણ, વિકાસ પથ અને પ્રતિષ્ઠિત નાગરિકોને મળવું અને પ્રબુદ્ધ નાગરિકોનું સંમેલન, આ પ્રકારના જે કાર્યક્રમો કરવાના છે એના ભાગરૂપે આજે છોટાઉદેપુર નગરની અંદર સફાઈ અભિયાન આદરવામાં આવ્યું। આ પ્રસંગે નગરના બધા પદાધિકારીઓ, ચૂંટાયેલા પદાધિકારીઓ, પાર્ટીના હોદ્દેદારો અને સૌ નાગરિકો ઉપસ્થિત રહી આ કાર્યમાં સહયોગ આપ્યો છે। ત્યારે સવારે છોટાઉદેપુર તાલુકાના કાછેલ ગામે વૃક્ષારોપણનો પણ કાર્યક્રમ કરવામાં આવ્યો। વંદે માતરમ।